કટ્ટર ઈમાનદાર પાર્ટીના કટ્ટર ઉમેદવારોમાં ગાબડું પડ્યું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી ગઈ છે અને હવે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એવી પ્રથમ પાર્ટી છે જેણે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા। પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલામાં એવી ઘટના બની છે જે આમ આદમી પાર્ટી માટે આઘાતજનક છે અને ગુજરાતના રાજકારણમાં હાસ્યાસ્પદ ગણાઈ રહી છે। કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જાહેર કરાયેલા ઉમેદવાર પોતાના આખા પરિવાર સાથે ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। રાજુ કરપડાના રાજીનામા બાદ આ ઘટનાને સૂચક પણ ગણવામાં આવી રહી છે અને આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી અને આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધારી દીધી છે। આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત હવે 2 એપ્રિલ બાદ થઈ શકે છે। દરમિયાન આમ આદમી પાર્ટીમાં મોટો ધડાકો થયો છે અને સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીમાં ગોટાળા હોય અને નિર્ણયોમાં ખામી હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ચોંકાવનારી અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી પહેલા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરનારી પ્રથમ પાર્ટી આમ આદમી પાર્ટી બની અને તેનો તેમણે ગર્વ પણ લીધો ભરી ભરીને। પરંતુ આ લિસ્ટ બનાવતા સમયે સ્થાનિક સ્તરે ગોટાળો અથવા તો બુદ્ધિનો ઉપયોગ કરી ઉમેદવારોની તપાસ કર્યા વિના નામ જાહેર કર્યા છે તેવા આરોપો લાગી રહ્યા છે। કારણ કે ચોટીલા વિધાનસભાના આણંદપુર તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર ખેરાલિયા રેખાબેન શોભરાજભાઈ પોતાના પરિવાર સહિત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। રેખાબેનનો પરિવાર છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો અને હવે રાજુ કરપડાના રાજીનામા બાદ સમગ્ર પરિવાર કોંગ્રેસમાં જોડાઈ ગયો છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। સાથે જ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતૃત્વ અને પ્રદેશના નેતાઓની ઉમેદવારની વરણીને લઈને સવાલો ઊભા થવા લાગ્યા છે। આ માત્ર એક ઘટના નથી। 24 માર્ચે આમ આદમી પાર્ટીએ 460થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે વડોદરા યુનિટમાં મોટો વિદ્રોહ થયો હતો। ઘણા કાર્યકરોએ પાર્ટી ઓફિસ બહાર પોતાના ખેસ લટકાવીને રાજીનામા આપ્યા હતા। વડોદરાના વોર્ડ નંબર 13ના ઇન્ચાર્જ રાજેશ માલીએ કહ્યું હતું કે જે લોકો માત્ર 1-2 મહિના પહેલા પાર્ટીમાં જોડાયા છે તેમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે અમે વર્ષોથી કામ કરી રહ્યા છીએ તો અમને અવગણવામાં આવ્યા છે। આટલું જ નહીં, વડોદરાના મહામંત્રીએ તો ટિકિટ વિતરણમાં પૈસાની લેવડ દેવડનો પણ આક્ષેપ કર્યો છે। તેમણે કહ્યું કે દરેક વસ્તુ પૈસાની રમત છે, અમારો અભિપ્રાય લેવામાં પણ આવ્યો નથી, તે મુજબ કંઈ થયું નથી। અગાઉ પણ આમ આદમી પાર્ટીમાં આવી ખેંચતાણ જોવા મળી છે। ફેબ્રુઆરી 2026માં ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપની 27 બેઠકમાંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પાર્ટી છોડી હતી। આ સિવાય પાર્ટીના કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કરપડાએ પણ રાજીનામું આપ્યું અને રાજુ કરપડાના રાજીનામા બાદ અન્ય પણ ઘણા આપ નેતાઓ અને કાર્યકરોએ આપ છોડીને કોંગ્રેસ અથવા ભાજપમાં જોડાઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે સવાલ એ ઊભો થયો છે કે કટ્ટર ઈમાનદારીની વાતો કરતી પાર્ટીના ઉમેદવાર કેમ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ભૂસકો માર્યો હશે? શું આમ આદમી પાર્ટીમાં જ ઉમેદવારી વિતરણની પ્રક્રિયામાં કોઈ ખામી છે? સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓમાં અંદર ચાલી રહેલા આ રોષ પણ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જ્યારે એમના કરતાં લાયક ઉમેદવારો હતા ત્યારે આવા વ્યક્તિને પાર્ટીઓ શા માટે મોકો આપતી હશે? હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે। શું તેઓ આને માત્ર એક અલગ ઘટના ગણાવશે કે પછી ટિકિટ વિતરણની પ્રક્રિયાની સમીક્ષા કરશે? અને સૌથી મહત્વનું, પાર્ટી બદલનાર નેતા પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગશે કે પછી પાર્ટી મૌન સેવશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।